નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ જે લોકોના મેરેજ નથી થતા. ઘણા ખરા લોકો મેરેજથી કરવાથી અવગત રહી જાય છે ને એ લોકોના મેરેજ બહુ જ મહેનત કર્યા પછી પણ મેરેજનું ક્યાંય સેટિંગ નથી આવતું. ઘણા ખરા લોકો કંઈક તંત્ર મંત્ર કરાવે છે, કંઈક જગ્યાએ જોવડાવરાવે છે. તો મિત્રો, તમે લાખ કોશિશ કરીએ છીએ, પણ આજે આપણે એવું ભગવાન શ્રી કૃષ્ણનું એવું વરદાન આપણે આજે લઈને આવ્યા છીએ કે જો તમારા લગ્ન ન થતા હોય, કોઈપણ જાતની તમને પરેશાની હોય, તો મિત્રો તમારી બધી બાધાઓમાં રૂકાવટ હશે એ બધી સંપૂર્ણપણે નાશ પામશે. આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણનો એવો મંત્ર લઈને આવ્યા છીએ ને સાથે સાથે એક એકાદશીનો ઉપવાસ પણ લઈને આવ્યા છીએ. તો તમારે મિત્રો, આ તમે જે હું તમને આજે વ્રત આપવાનું છું એ 100% જો તમારે કારગર ન થાય તો આપણે આ વિડીયોમાં તમે જરૂરથી મને કમેન્ટ કરજો. જો મિત્રો આ વિડીયો તમે જોતા હશો તો આ યુટ્યુબમાં જ આપણો વિડીયો રહેવાનો છે અને આ તમારું જો આ મંત્ર દ્વારા જો હું તમને આપું છું, જો સિદ્ધ થઈ જાય તો કમેન્ટ જરૂરથી કરજો. જે તમારા લગ્ન ન થાય તો હું તમને લખી આને આપું છું કે 100% જરૂરથી તમારો આ મંત્રથી તમારા લગ્ન 100% થઈ જાય છે. જે લોકોના લગ્ન નથી થતા એ લોકો ખૂબ જ પરેશાન થઈ જાય છે. કોઈ પણ લેડીઝ હોય, જેન્ટ્સ હોય, કોઈ પણ પુરુષ હોય કે મહિલા હોય, એમને ખાસ કરીને આ વિડીયો શેર જરૂરથી કરજો જે લોકોના લગ્ન ન થતા હોય. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક એવા મંત્રની, ને આપ જે હું તમને જે મંત્ર આપું છું એ મંત્રનો તમારે 5000 વાર જાપ કરવાનો છે અને મંત્રને સિદ્ધ કરવાનો છે. તો ભગવાન શ્રી કૃષ્ણના આપણે 11ના દિવસે લગ્ન થાય છે, પછી આપણા સૌના લગ્ન થતા હોઈએ છીએ. તો મિત્રો, આપણે શું કરવાનું છે? આપણે એકાદશી આવે છે તો એકાદશીનો તમારે ઉપવાસ કરવાનો છે અને 5 એકાદશીનો ઉપવાસ કરવાનો છે. વિધિવત તમારે 5 એકાદશી કરવાની છે શ્રી કૃષ્ણ ભગવાનની, અને શ્રી કૃષ્ણ ભગવાનની એકાદશી કરી સાથોસાથ તમને જે હું મંત્ર આપું છું એ મંત્રનો તમારે 5000 વાર ઉચ્ચારણ કરવાનું છે. મિત્રો, 5000 વાર તમે એ મંત્રનું ઉચ્ચારણ કરશો અને તમે 5 એકાદશીનો ઉપવાસ કરશો એટલે સંપૂર્ણપણે ભગવાન શ્રી કૃષ્ણ તમારા લગ્ન કરવામાં કટિબદ્ધ થઈ જશે. કોઈ સંયોગોમાં તમારા લગ્ન રોકાશે નહીં ને 100% તમારા લગ્ન થઈ જશે. તો મિત્રો, જે પણ લોકોને લગ્નમાં રૂકાવટ હોય તો એમને આ મંત્ર હું આજે લખીને આપું છું. તો મિત્રો, આ મંત્ર છે કૃષ્ણાય વાસુદેવાય કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મની હરે પરમાત્માની કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મની પણત ક્લેશ નાશાય ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ. મિત્રો, આ તમે જોઈ શકો છો, કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મની પણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મની પણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. તો મિત્રો, આ મંત્રનો તમારે 5000 વખત જાપ કરવાનો છે. જે પણ પુરુષ હોય કે મહિલા હોય, જે પણ કોઈના લગ્નમાં રૂકાવટ થઈ ગઈ હોય, જો તેમના લગ્ન ન થતા હોય, લગ્નમાં બાધા હોય, કોઈ પણ તમારા શત્રુ તમને હેરાન કરતા હોય, તમારા લગ્ન ન થવા દેતા હોય, કોઈ પણ જાતનો તમારે લગ્નમાં રૂકાવટ હશે, મિત્રો 100% તમારે 5/11 રહેવાની છે અને આ મંત્રનો જાપ કરવાનો છે 5000 વાર. મિત્રો, આની કોઈ સમયગાળો હોતો નથી, તમારે ગમે ત્યારે 5000 વાર મંત્ર પૂરા કરવાના છે. જો તમે આ મંત્ર પૂરા કરી લેશો તો 100% તમારા લગ્ન થવામાં કોઈ નિસંદેહ છે, કોઈ જાતની શંકાનું સ્થાન જ નથી રહેતું. જો તમે આ મંત્ર 5000 વાર જાપ કરી લેશો અને 5/11ના ઉપવાસ કરી લેશો તો મિત્રો 100% જે લોકોના લગ્નમાં રૂકાવટ હોય, કોઈ પણ જાતનું બંધન હોય, જો તમારા લગ્ન ન થતા હોય તો મિત્રો 100% આ કારગર નુસ્ખો છે. ભગવાન શ્રી કૃષ્ણનું ભગવાનનું વરદાન છે.
કેમ કે શ્રી કૃષ્ણ ભગવાન 11ના દિવસે પરણે છે. આપણે બધા તુલસી વિવાહ કરીએ છીએ ને સાથે સાથે તમારે તુલસી વિવાહ આવે ને તુલસી વિવાહની 11 તમને જો તમારે કરવી હોય તો પણ તમે કરી શકો, પણ મતલબમાં કોઈ પણ 11નો તમારે ઉપવાસ કરવાનો છે. એવું નથી કે તમારે તુલસી જે 11 આવે તુલસી વિવાહનું એ જ 11 કરવાનું છે, નહીં. કોઈ પણ 11 હોય, ભગવાન શ્રી કૃષ્ણની 11 હોય છે. તો મિત્રો 100% ભગવાન શ્રી કૃષ્ણના તમને આશીર્વાદ મળી રહેશે. જો તમે આ ટોટકો તમે કરી નાખશો તો ભગવાન શ્રી કૃષ્ણનું પરમ કૃપાળુ તમારી ઉપર પ્રાર્થના તમે કરશો એટલે એમના આશીર્વાદ તમારી ઉપર બની જશે. અને કોઈપણ સંજોગોમાં આ મંત્રનો તમે જાપ કરશો તો આનો અર્થ છે કે હે કૃષ્ણ ભગવાન, તમે અમારા કલેશ દૂર કરો. તો તમારા જે કલેશ હશે એ ભગવાન શ્રી કૃષ્ણ 100% પૂરા કરી દેશે. કેમ કે મિત્રો ભગવાનના મંત્રમાં એટલી તાકાત હોય છે કે 100% તમારા જે પણ કાંઈ કલેશ હશે, જો તમારે લગ્નમાં રૂકાવટ છે કે તમને કોઈ પણ જાતની હેરાનગતિ છે, તો મિત્રો આ તમારે મંત્ર વાંચવાથી એ પણ સંપૂર્ણપણે નાશ પામશે. કોઈ પણ તમારો ઘરમાં કલેશ હશે એ પરિપૂર્ણ થઈ જશે. તમારે ક્યાંય કોઈ જાતની નડતરા નહીં રહે. અને જો જે લોકોના લગ્ન નથી થતા તો એમને આ 100% કરવો જોઈએ. તો મિત્રો પ્લીઝ તમે આ વિડીયો બીજાને પણ શેર કરજો જે લોકોના લગ્ન થતા નથી. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલ પર નવા હો તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું આવો વિડીયો લાવતો રહું છું. તો મિત્રો મળીએ નવા વિડીયોમાં, અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. આ મંત્ર તંત્ર કોઈ ટોટકા નથી, જાદુ નથી, આ માત્ર ભગવાનને રીઝવવાનું એક મંત્ર છે. તો તમે ભગવાન શ્રી કૃષ્ણને આસાનીથી રીઝવી શકો છો આ મંત્ર દ્વારા. ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન 11ને દિવસે થયા હતા. તો મિત્રો તમને 5/11 કરવાની છે, અને આ 5000 વાળા મંત્રનો જાપ કરવાનો છે. તો મિત્રો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.